હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ પર હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટરનો સેકન્ડ નંબરનો મોસ્ટ ટાઈમ પીસ લીધો છે। અગાઉનો તમે બધા પાર્ટ જોઈ લીધા છે, ત્યારબાદ તમે આ વિડીયો જોવા આવ્યા છો અને મને એવી પૂરી ખાતરી છે વિદ્યાર્થી મિત્રો, અને ખાસ ધ્યાન રાખજો, મેં તમને અગાઉ પણ કીધું હતું કે સૌથી પહેલા આપણને આ ચેપ્ટરની અંદર ફોર્મેટ ક્લિયર કરવાનો છે। તમે રોજબરોજ ફોર્મેટની પ્રેક્ટિસ કરતા જ હશો, કારણ કે તમને સારા ગુણ મેળવવા છે અને 11 માંથી 11 ગુણ મેળવવા છે વિદ્યાર્થી મિત્રો, તો તમને સૌથી પહેલા આ ચેપ્ટરનો પાયો એટલે કે તમને ફોર્મેટ આવડવું જરૂરી છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર સેકન્ડ મોસ્ટ ટાઈમ પીસ સમની અંદર મેં આજે જે સમ લીધો છે, દાખલો તમે બોર્ડ ઉપર જોઈ શકતા હશો કે જેની અંદર માત્ર આપણે પાકો સરવૈયો લીધો છે। પાકા સરવૈયાની આપણે બંને બાજુઓ લઈ લીધી છે કે ઇક્વિટી અને જવાબદારી અને મિલકતો વાળી બાજુ, બંને બાજુ વાળો દાખલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણવા જઈ રહ્યા છીએ। અને તમને જાણીને નવાઈ લાગશે કે આ દાખલો વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર માર્ચ 2020 ની અંદર બેઠો આવ્યો છે। અને હા, આની અંદર એક બે વસ્તુ એટલી સરસ મજાની છે, તમે દાખલો કરશો ને ત્યારે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે ધર્મેન્દ્ર સરે આ વિડીયોની અંદર આ દાખલા અંગે વિસ્તૃત સમજૂતી શા માટે આપી છે। કારણ કે આ વિદ્યાર્થી મિત્રો જે પણ દાખલો છે ને એ બોર્ડના પેપરમાંથી મેં લીધો છે, અને બોર્ડનો 2020 માર્ચનો પેપર છે, અને આ દાખલો તમારા પાઠ્યપુસ્તકમાં બેઠો આપેલો નથી। ઘણા બધા દાખલાઓના સેમ્પલ લીધા છે ને એક દાખલાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, અને આની અંદર બે કોન્સેપ્ટ બહુ સરસ મજાના છે, અને એ કોન્સેપ્ટના કારણે આ દાખલો વિદ્યાર્થી મિત્રો મારી દ્રષ્ટિએ વન ઓફ ધ મોસ્ટ ટ્વિસ્ટેડ કહી શકાય કે શરૂઆતમાં તમને આનામાં સમય ફાળવવો પડશે। વિશેષમાં તમને કહી દઉં કે આપણી જે પેટર્ન છે તમને ખ્યાલ જ છે કે સૌથી પહેલા તમે શું કરો, ખાસ એકવાર ફોર્મેટ મોઢે લખી નાખો। જોઈ લો, તમે બોર્ડ ઉપર જોઈ શકો છો, મેં બહુ જ લિમિટેડ ફોર્મેટની બાબતો લીધી છે, એટલે મને પૂરી ખાતરી છે કે તમને ફોર્મેટ હવે યાદ રહી ગયો હશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ફોર્મેટ યાદ રહી ગયું હોય તો સૌથી પહેલા તમે ફોર્મેટ આ રીતે લખી નાખો, અને આ ફોર્મેટની અંદર દરેકમાં 2 અથવા 3 લાઈન, બરાબર, મતલબ શું કે ઇક્વિટીની જવાબદારીની અંદર શેરોના ભંડોળ, એમાં શેર મૂડીની અંદર 2 લાઈન મૂકી દો, અનામત અને વધારાની અંદર 3 લાઈન મૂકી દો, કારણ કે આપણે ટોટલ પણ લેવાનો છે। પછી બિનચાલુ જવાબદારી બધેની અંદર વિદ્યાર્થી મિત્રો 2 લાઈન તમે મૂકી દો, એટલે તમારો એમ સમજી લો કે લેફ્ટ સાઈડના પેજની અંદર ઇક્વિટી અને જવાબદારી બાજુ આવશે, જ્યારે રાઈટ સાઈડના પેજ ઉપર તમારા બોર્ડના પેપરની અંદર વિદ્યાર્થી મિત્રો મિલકત બાજુ આવશે। આમ જનરલી દાખલો ગણવાની સ્ટાર્ટ કરવાની છે આપણને, અને સ્ટાર્ટ કેવી રીતે કરવાનો છે મેં તમને પહેલા જ કીધું કે રકમમાં તમને પહેલા ચેક કરવું પડશે શું કે છે એની અંદર। ચાલો, તો હવે તમને આ જે દાખલો છે, અત્યારે હું તમને કહી દઉં કે આ આખા દાખલાની પીડીએફ વિથ સોલ્યુશન આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી છે। તમારા પાસે જો વિદ્યાર્થી મિત્રો આ માર્ચ 2020 નું પેપર ન હોય તો ખાસ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જઈ અને યુનિટ વાઇઝ આપણે જે બધી વસ્તુઓની જે પીડીએફ મૂકી છે, યસ વિદ્યાર્થી મિત્રો, મેં યુનિટ વાઇઝ નામના મૂળ તત્વોની અંદર જે છે એ ચેપ્ટર વાઇઝ આઈએમપી સમ્સ વિથ સોલ્યુશન મૂક્યા છે, તો અવશ્ય આપ એનો લાભ લેજો। અને દરેક પીવાયક્યુએસ ની અંદર પૂછેલા દાખલાને પણ મેં એમાં સમાવેશ કરી લીધા છે, એટલે તમને બીજા કોઈ સાહિત્ય પડવાની જરૂર રહેશે નહીં। હવે ખાસ તમે અહીંયા ધ્યાન આપજો, સૌથી પહેલા તમને બોર્ડની અંદર મેં તમને કીધું એ રીતે પેટર્નનો તમને જે છે એ ફોર્મેટ બનાવવાની છે। હેડિંગ તમને બધાને ખ્યાલ છે, ડેશ લિમિટેડ નું તારીખ જે છે ડેશના રોજનું પાકું સરવૈયું। હવે દાખલો જે છે એની અંદર કોડ છે, તો ધ્યાન રાખજો, કંપનીનું નામ છે વર્ધમાન લિમિટેડના ચોપડે, શું આવશે વર્ધમાન લિમિટેડના ચોપડે, અને વર્ષ આપેલો છે 2019 ના રોજનું પાકું સરવૈયું। સૌથી પહેલા એક વસ્તુની કોલમ બનાવશું આપણે, જેનામાં શું હશે, નોંધ હોય પાના નંબર હશે, જેમાં કાંઈ પણ તમને લખવાનું નથી। ત્યારબાદની 2 કોલમ બનશે, બરાબર, એનામાં હશે રકમ ₹1 અને રકમ ₹2, એટલે કે રકમ રૂપિયા જે છે તમે પહેલી કોલમની અંદર સેપરેટલી લખશો, અને રકમ રૂપિયા બીજી કોલમની તમે એનો ફાઇનલ ટોટલ લખશો। કેમ? આપણે ગણવાના જ છીએ, બરાબર, ઓકે। તો શરૂઆત હંમેશા ક્યાંથી કરવાની આપણે બધાને ખ્યાલ છે કે જ્યારે પણ દાખલાની અંદર રકમમાં લખેલું હોય કે 31/3/2000 ના રોજનું પાકું સરવૈયું કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ મુજબ તૈયાર કરો। પરિશિષ્ટ નંબર 3 મુજબ એ લોકોએ માંગ્યું છે પાકું સરવૈયું કીધું, તો વિદ્યાર્થી મિત્રો પાકા સરવૈયાની અંદર ચેક કરી લેવાનો કે તમને જે છે આની અંદર વિગત સૌથી પહેલા આપેલી હોવી જરૂરી છે। જે વિગત જનરલી તમને આપેલી છે આની તમે જોઈ શકો છો, નીચે 2 બાજુ આપેલી છે, જમા બાકી અને ઉધાર બાકી આપેલી છે। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયાથી શરૂઆત કરવાની હોય તો હંમેશા જે છે જમા બાકીથી શરૂઆત કરવાની છે, કારણ કે જમા બાકી જે છે એ ખાસ તમને ધ્યાન રાખવાની છે, બરાબર, યસ। તો સૌથી પહેલા એની અંદર આપણને વિગત શોધવાની છે। જો કે આની અંદર શેર મૂડી, ઇક્વિટી શેર અને અનામત અને વધારો, બરાબર, આ બે વસ્તુ આપેલી છે, એટલે આપણે ચેક કરવાની, આમાં ઇક્વિટી શેર મૂડી છે, યસ સાહેબ ઇક્વિટી શેર મૂડી છે। પછી અનામત અને વધારો જે છે એની અંદર આવતો નફા નુકસાન પત્રક મુજબનો વધારો આપેલો છે, યસ સાહેબ આપેલો છે, કેટલો છે 5 લાખ, જેનો મતલબ તમને નફા નુકસાન પત્રક બનાવવાની જરૂરિયાત નથી। સૌથી પહેલી વસ્તુ આમ ક્લિયર તમારા ફંડા થઈ જાવ છે, તો સૌથી પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો હું લખું છું, શું છે, તો કે નફા નુકસાન મુજબ જે છે ખાતાનો વધારો 5 લાખ રૂપિયા, શું આવશે નફા નુકસાન, નફા નુકસાન પત્રકનો વધારો, બરાબર, બહુ શોર્ટમાં લખ્યો છું, તમને વ્યવસ્થિત લખવાનો, નફા નુકસાન પત્રકનો વધારો લખી જ નાખી, ચાલો હાલો।
એટલે કેટલા આવશે એની અંદર વિદ્યાર્થી મિત્રો? આવશે રૂપિયા 5 લાખ. હવે 5 લાખ રૂપિયા તમે લખી નાખ્યા તો હંમેશા શું કરવાનું ખબર છે વિદ્યાર્થી મિત્રો? એક પેન્સિલ થી ખાલી ડોટ્સ કરી નાખવાનું તમારા પ્રશ્નપત્રમાં કે આ વિગત મેં કવર કરી લીધી છે, બરાબર. ત્યારબાદ આપણે બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો જે છે હવે નોટ કરતા આવી છે. જેમાં સૌથી પહેલી વસ્તુ શું છે સાહેબ? ઇક્વિટી શેર મૂડી છે. કેટલા છે સાહેબ? ઇક્વિટી શેર મૂડી છે 5,50,000. ચાલો 5,50,000 અત્યારે હું જે છે અહીંયા અંદરની બાજુ લખું છું. શું કામ? તમને પછી ખ્યાલ આવી જશે, બરાબર. ઓકે. ધેન શું આપેલો છે? સૂચિત ડિવિડન્ડ. વિદ્યાર્થી મિત્રો સૂચિત ડિવિડન્ડ હંમેશા ટૂંકા ગાળાની જોગવાઈમાં આપણે અગાઉ અભ્યાસ કરી લીધો હતો. તો ટૂંકા ગાળાની જોગવાઈની અંદર જે છે એ સૂચિત ડિવિડન્ડ આપણે લખી નાખીએ. સૂચિત ડિવિડન્ડ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? સૂચિત ડિવિડન્ડ જે છે આપણો છે આની અંદર આપેલો છે 1,80,000, બરાબર. હું અત્યારે અહીંયા આમ લાઈન કરીને લખું છું. હું બે લાઈન નથી બનાવતો, બરાબર, કારણ કે આપણે બંને જે છે બાજુ કવર કરવાની છે બોર્ડ ઉપર. એટલે યસ, તમને બે લાઈન બનાવવાની. કઈ રીતે તમને એ પણ છેલ્લે કહીશ ટોટલ વખતે. ઓકે, અત્યારે માત્ર તમારે સમજવામાં ધ્યાન આપજો. પછી આવે છે લેણદારો, જે તમારા વેપારી દેવાની અંદર આવશે. તો વેપારી દેવાની અંદર વિદ્યાર્થી મિત્રો લખી નાખ્યા લેણદારો. તો લેણદારો વિદ્યાર્થી મિત્રો કેટલા રૂપિયાના છે? લેણદારો છે સાહેબ 1 લાખ રૂપિયા. શાંતિથી બધી રકમ લખજો વિદ્યાર્થી મિત્રો. દાખલો બહુ ઈઝી છે, તમને કાળજી આજ રાખવાની છે કઈ વિગત ક્યાં લખવાની છે. યસ, પછી આવે છે વિદ્યાર્થી મિત્રો નફા નુકસાન ખાતાનો વધારો આપણે લઈ લીધો છે. પછી આવે છે પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ વિદ્યાર્થી મિત્રો હંમેશા લાંબા ગાળાની જવાબદારીમાં આવે છે. તમારા કર્મચારીને ભવિષ્યમાં ચૂકવવાના છો લાંબા ગાળાના સમય બાદ. તો લાંબા ગાળાની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો પ્રોવિડન્ટ ફંડ, જે લાંબા ગાળાની જોગવાઈમાં આવશે. તો પ્રોવિડન્ટ ફંડ વિદ્યાર્થી મિત્રો કેટલા રૂપિયા છે? તો પ્રોવિડન્ટ ફંડના સાહેબ રૂપિયા છે 7 લાખ. આ બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને ફોર્મેટ કરવી જ પડશે. રોજની એક વખત ફોર્મેટ લખો, એની પાછળનું કારણ આ જ હતું, બરાબર. યસ, પછી વિદ્યાર્થી મિત્રો તમને જોવા મળતું હશે બેંક ઓવરડ્રાફ્ટ છે, જેની કિંમત છે 1,60,000, જે ટૂંકા ગાળા માટે હશે. તો ટૂંકા ગાળા માટે જે છે એને ઉછીના નાણાંમાં બેંક ઓવરડ્રાફ્ટમાં આવશે વિદ્યાર્થી મિત્રો 1,60,000. પછી આવે છે તમે જોઈ શકો છો કે બેંક ઓવરડ્રાફ્ટ પછી આવે છે ચૂકવવાનો બાકી પગાર. ચૂકવવાનો બાકી પગાર હંમેશા વિદ્યાર્થી મિત્રો તમારા માટે જે છે એ જવાબદારી છે. ચૂકવવાનો બાકી પગાર તમને તમારા કર્મચારીને હમણાં જ ચૂકવવો પડશે. એનો મતલબ કે ટૂંકા ગાળાની જે છે જોગવાઈ આવશે. ટૂંકા ગાળાની જોગવાઈની અંદર રૂપિયા કેટલા આવશે? ચૂકવવાનો બાકી પગારના 60,000 રૂપિયા આયરો. યસ, કેટલા છે? ચૂકવવાનો બાકી પગાર 60,000 રૂપિયા, બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને જોવા મળતું હશે કે 10% ડિબેન્ચર જે છે 2,30,000, જે તમે જાહેર જનતા પાસેથી લાંબા ગાળા માટે તમે મેળવવાના છો. મતલબ કે 12 મહિનાથી વધારે મેળવવાના છો. મતલબ કે લાંબા ગાળાના ઉછીના નાણાંની અંદર આવશે. તો લાંબા ગાળાના ઉછીના નાણાંની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે સૌથી પહેલા જે છે આની અંદર ડિબેન્ચર જે છે 10% ડિબેન્ચર. કેટલા છે વિદ્યાર્થી મિત્રોના રૂપિયા છે? 10% ડિબેન્ચરના છે તો કે 2,30,000 રૂપિયા. ઓકે, હવે 2,30,000 રૂપિયા આપણે અહીંયા લખી નાખ્યા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે કરવેરાની જોગવાઈ. કરવેરા જે છે તમને યાદ રાખજો, ટૂંકા ગાળાની દર વર્ષે તમને કરવેરા તમારા નફા ઉપર ચૂકવવાના હોય છે. તો હંમેશા ટૂંકા ગાળાની જોગવાઈની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો કરવેરાની જોગવાઈ, બરાબર. એટલે કે કરવેરા. તો કરવેરા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? કરવેરા છે 20,000 રૂપિયા, બરાબર. સૂચિત ડિવિડન્ડના રૂપિયા આપણે એકવાર કન્ફર્મ કરી લઈએ, આ જ છે કે નહીં? આ જ છે 1,80,000 રૂપિયા. અને વચ્ચે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ રહી ગઈ છે, 9%ની જે છે બેંક લોન, જે ઉછીના નાણાંની અંદર આવશે. તો એ આવશે 9%ની બેંક લોન, બરાબર. જેના રૂપિયા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? બેંક લોનના રૂપિયા છે 5 લાખ રૂપિયા. અને આ નફા નુકસાન પત્રક મુજબનો જે વધારો છે એ પણ 5 લાખ રૂપિયા છે. ઓકે, વસ્તુ બધી ક્લિયર થઈ ગઈ છે. અહીંયા ધ્યાન રાખજો, આ વસ્તુ એક વચ્ચે આપણે લેવાની રહી ગઈ હતી, બીજા નંબરની હતી. શું કામ? કે આપણે સૌથી પહેલા ઇક્વિટીનો વધારો, પછી નફા નુકસાન વાળો પત્રક લઈ લીધો. એટલે હવે અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, તમે બધી જમા બાજુ લખી નાખી. ઘણા વિદ્યાર્થીઓ શું કરે ખબર? જમા બાકી લખી નાખે, પછી ઉધાર બાજુ જે છે એક પણ વાર ચેક ન કરે. તો આવા પ્રકારના દાખલાની અંદર ઉધાર બાજુ ઘણી બધી રકમો છે, એનામાંથી જે છે બહુ લિમિટેડ વસ્તુ આપણને આનામાં લેવાની છે. જેમ કે હું તમને કહી દઉં, આ દાખલો એના માટે જ જે મેં લીધો છે. શરૂઆતમાં મેં તમને ખબર છે ફોર્મેટમાં કીધું હતું કે આ ચેપ્ટરની અંદર એક એવો દાખલો છે કે બોર્ડમાં પૂછવાનો છે માર્ચ 2020, કે જે તમારા પાઠ્યપુસ્તક અંદર બેઠો આપેલું નથી. તો સૌથી પહેલી વસ્તુ તમને કહી દઉં કે ઉધાર બાજુની અંદર ખાસ કદાચ તમારા પાસે રકમ લખેલી હોય તો ખાસ એના ઉપર અલગ પેનથી હાઇલાઇટ કરજો અથવા સ્ટાર કરજો, જે પણ કરો ટીકમાં અલગથી કરજો. તમને વિદ્યાર્થી મિત્રો જે છે એ ઉધાર બાજુ આપેલું છે ઇક્વિટી શેરના બાકી હપ્તા. મેં આ દાખલો એટલે જ લીધો, મેં તમને કીધું નતું કે ઇક્વિટી શેરના બાકી હપ્તા માત્ર એક જ વર્ષમાં પૂછવાનું છે, બીજે ક્યાંય નથી પૂછવાનું. તો વિદ્યાર્થી મિત્રો હવે ઇક્વિટી શેરના બાકી હપ્તા 10,000 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો. આપણે સમજૂતી લઈ લઈએ કે તમે જે છે એક્ઝામ્પલ તરીકે તમને કન્ડિશન સમજાવું છું. એક્ઝામ્પલ તરીકે તમે 5,50,000 રૂપિયાના ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. હવે ઇક્વિટી શેરની અંદર વિદ્યાર્થી મિત્રો તમને 10,000 રૂપિયા જે છે એ શું છે? મળવાના બાકી હપ્તા છે. તમને 10,000 રૂપિયા મળ્યા નથી. શું છે? મળવાના બાકી હપ્તા છે. તમને પરીક્ષાની અંદર બાદ કરીને લખવાનું. તેનો મતલબ કે તમને ખરેખર કેટલા પૈસા જે છે મળી ગયા છે? તો વિદ્યાર્થી મિત્રો 5,50,000 માંથી તમે 10,000 બાદ કરશો તો વિદ્યાર્થી મિત્રો આવશે 5,40,000 રૂપિયા.
આમે શું કરો તમને ખબર પડી કે મળવાના બાકી હપ્તા હંમેશા તમારે જે ઇક્વિટી શેર મળી છે એનામાંથી તમે બાદ કરશો. અને હા, ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો આની અંદર કે તમને જે છે દાખલાની અંદર જે વસ્તુ સમજાવવામાં આપેલી છે એનો પાઠ્યપુસ્તકની અંદર કોઈ પણ એક એક્ઝામ્પલની અંદર સમ આપેલો નથી અને પાઠ્યપુસ્તકમાં જે છે એક્સરસાઇઝમાં પણ સમ નથી આપેલો. તો મારા દરેક વિદ્યાર્થીને કહું, તમારા પાસે જે પણ સાહિત્ય હોય એનામાં દાખલાનું સોલ્યુશન હશે, કારણ કે બોર્ડમાં પૂછાયેલો છે બરાબર માર્ચ 2020 ની અંદર. તો એ લોકોએ શું કર્યું છે ખબર છે, અહીંયા લખ્યો છે 5,50,000, પછી અહીંયા લખ્યો છે 5 લાખ, એટલે તમારે પાસે 10 લાખ અને 50,000. એ 10,50,000 માંથી એ લોકોએ લખ્યો છે મળવાના બાકી હપ્તા બાદ, અને 10,000 લખ્યો છે, ને 10,40,000 પછી એ લોકો ટોટલ લખ્યો છે કે 10,50,000 માંથી 10,000 બાદ કર્યા છે. આમ પણ તમે લખી શકો છો, પણ હું મારા દરેક વિદ્યાર્થીને એ જ જે છે સલાહ આપવા માંગુ છું કે તમારા પાઠ્યપુસ્તક જે પણ નમૂનો ફોર્મેટ આપેલો છે એમાં તમે જોઈ શકો છો કે જે છે શેર મૂડીની અંદર વિદ્યાર્થી મિત્રો શેરમાંથી શેરના હપ્તા નથી મળ્યા, એ બાદ કરે મળવાનો બાકી. તો જનરલી તમે જેમ પણ જે છે કરતા હો એમ આની અંદર માર્ક્સ આપવામાં આવશે, કારણ કે તમારા ટોટલમાં ચેન્જ થશે નહીં. વિશેષમાં ખાસ તમને કીધું વિદ્યાર્થી મિત્રો, માત્ર ફોર્મેટ લખીને હાલો નથી આવવાનું. ફોર્મેટ લખ્યા પછી તમે સમજાવશો ને એના માર્ક્સ હશે. અને આ એન્ટ્રી વિદ્યાર્થી મિત્રો 22 એન્ટ્રી થાય છે, 22 થી 24 એન્ટ્રી આ એક દાખલાની અંદર જે છે જનરલી તમને પૂછાતી હોય છે. તો દરેક એન્ટ્રીનો મારા પાસે જે કી રહેલી છે વિદ્યાર્થી મિત્રો બોર્ડની, એનામાં ચોખ્ખું લખેલું છે કે જ્યારે 22 અથવા 24 એન્ટ્રી પૂછાણી હોય તો એની અંદર વિદ્યાર્થી મિત્રો 22 એન્ટ્રીને કન્સિડર થાય ટોટલને બાદ કરતા, બરાબર. અને 22 એન્ટ્રીનો વિદ્યાર્થી મિત્રો જે છે એને ધ્યાનમાં લઈ 11 માર્ક આપવામાં આવે. એનો મતલબ 2 એન્ટ્રીનું 1 માર્ક્સ આપવામાં આવે છે. જનરલી આ બોર્ડની પેપર પેટર્ન કે છે, ધ્યાન રાખજો, બરાબર. ઓકે, યસ. હવે કહેતા નહીં સાહેબ અમને કી મોકલાવો દરેક વર્ષની, એ દરેક વર્ષની કી જે છે એ કોઈને મોકલી શકાય એમ નથી, એટલે હું મારા પાસે રાખું છું. સોરી ફોર ધેટ, પણ તમને હું માર્ગદર્શન બધું આપી દઉં છું વિડીયોની અંદર, બરાબર. એટલે ખાસ કાળજી રાખજો. યસ. હવે શું કરવાનું સાહેબ, હવે આપણે ટોટલ કરવાનો છે. હવે જો માત્ર મેં અત્યારે શું કરે ઇક્વિટીની જવાબદારી બાજુનો જ મેં ટોટલ ઉપાડ્યો છે. કોઈ વિગત હજી આપણે ચેક કરી લઈએ કે રહી નથી જતી ને ક્યાંય, કારણ કે ઉધાર બાકી અંદર બધી વિગતો એવી રીતે આપી હોય તો તમને ચેક કરવી પડે. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એમ સમજી લો કે વિગત રહેતી નથી. હવે આપણે સીધો ટોટલ કરવાના છે. ટોટલ તમને કેમ કરવાનું છે તમને કહી દઉં કે અત્યારે મેં જોઈ લો તમે એક જ મેં જે છે એ લાઈન બનાવી છે, તમને હજી એક લાઈન બનાવવી પડશે કુલની બીજી કોલમ. હવે જનરલી મેં જોઈ લો અત્યારે આ બોર્ડ ઉપર જે છે જગ્યાના અભાવના લીધે હું અહીંયા જ ટોટલ કરું છું. તમને આ બે વસ્તુનું ટોટલ કરીને તમારી જે બીજી લાઈન જે બાજુમાં તમે બનાવી હશે ને ત્યાં તમને લખવાનું. ક્લિયર થઈ ગયો? ઓકે, ચાલો હવે આપણે લખીએ છીએ 5,40,000 પ્લસ 5 લાખ સરવાળો કરશું એટલે 10,40,000 આવશે. યસ સાહેબ, 10,40,000 આવી ગયું, બરાબર. આ શું આવે તમારો કુલ આવે. કોનો આવે? માત્ર શેર હોલ્ડરના ભંડોળનો આવે. એવી રીતે તમને આ બધી વસ્તુનું ટોટલ કરવાનું. કોનો કરશું આપણે? બિન ચાલુ જવાબદારી ટોટલ કરશું. ટોટલ લખી અને આપણે ક્યાં કરશું? અહીંયા આપણે ટોટલ લખવાના છે, બરાબર. યસ, તો 10,40,000 થઈ ગયો. પછી માત્ર આનું જ ટોટલ કરવાનું. ઉપરની રકમને હવે થોડોક સમય તમે શું કરી નાખો? ભૂલી જાજો, બરાબર. ઓકે, તો 2,30,000 પ્લસ 5 લાખ પ્લસ વિદ્યાર્થી મિત્રો આવશે 7 લાખ, એટલે તમારા રૂપિયા થશે 14,30,000. અહીંયા જ તમને લખવાનું. હું અહીંયા લખું છું અત્યારે, બરાબર. 14,30,000 રૂપિયા. હું અહીંયા 1 નંબર લખું છું, અહીંયા 2 નંબર લખું છું. તમને અત્યારે કાંઈ પણ આ વસ્તુ કરવાની નથી. તમારી ઓલરેડી અલગથી સેપરેટલી પરીક્ષામાં તમે કરેલી હશે. ઓકે, પછી શું કરશું? માત્ર આપણે ચાલુ જવાબદારી ટોટલ કરશું. શું આવશે? તો કે 1,60,000 વિદ્યાર્થી મિત્રો પ્લસ 1 લાખ પ્લસ 60,000 પ્લસ 1,80,000. અહીંયા ચેક કરી લેવાનું, કોઈ વસ્તુ રહેતી નથી ને. જો કરવેરાની વસ્તુ આપણે જે છે આની અંદર જોગવાઈ 20,000 લઈ લીધી છે અને સૂચિત ડિવિડન્ડના લઈ લીધા છે, પગારના આયરા, લેણદારોના આયરા, બરાબર. અને બેંક ઓવરડ્રાફ્ટ છે, ધ્યાન રાખજો, બરાબર. અહીંયા હું લખી દઉં તમને કન્ફ્યુઝન ક્રિએટ ન થાય સ્ક્રીનશોટ લેતી વખતે. ઓકે, પ્લસ 20,000 એટલે વિદ્યાર્થી મિત્રો આવશે તમારા 5,20,000. હવે 5,20,000 આવ્યા એને હું અત્યારે 3 નંબર આપું છું. તમે 5,20,000 ક્યાં લખશો સાહેબ? અમે 5,20,000 અહીંયા લખશું. જે બાજુમાં તમે બીજા નંબરની કોલમ બનાવી છે ત્યાં કરશો. હવે આ ત્રણેયનો ટોટલ કરીને તમને અહીંયા લખવાનું. જેમ કે તમને ફરીથી કહી દઉં, જો 10,40,000 પ્લસ 14,30,000 પ્લસ વિદ્યાર્થી મિત્રો આવશે 5,20,000, જે તમારા ટોટલ થશે 29,90,000 રૂપિયા. તમને અહીંયા લખવાના. પણ હવે મારા પાસે જગ્યાનો અભાવ હોવાના લીધે હું અત્યારે લખી નાખું છું કુલ સરવાળો સીધે સીધો. તમને આ કુલ સરવાળો જે છે ખાસ નોટ કરવાનો રહેશે. શું છે કુલ સરવાળો? આ કુલ સરવાળો કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 29,90,000. તમે ક્યાં લખ્યા હશે? યસ સાહેબ, આ 1, આ 2 અને આ 3 નો ટોટલ અમે અહીંયા લખશું. ક્લિયર થઈ ગયો? તમને બાજુની કોલમ બનાવવી પડશે. મેં બનાવી નથી કારણ કે આપણે આખો દાખલો એક જ બોર્ડ ઉપર કવર કરવો છે, બરાબર. ઓકે, હવે આ જે કુલ સરવાળો આવે તમારો વિદ્યાર્થી મિત્રો આવે છે ઇક્વિટી અને શેનો આવે છે? જવાબદારીનો આવે છે. હવે આમ ને આમ તમને જે છે શું પડવાનું? યસ સાહેબ, છે મિલકતો બાજુ. મિલકતો બાજુ બહુ ઈઝી છે, પણ ખાસ કાળજી ક્યાં રાખવાની ખબર છે?
જે વિગત જ્યાં લખવાની છે ત્યાં કાળજીપૂર્વક અને વ્યવસ્થિત રીતે લખવાની છે, બરાબર. અને શક્ય હોય તો મિલકત બાજુ તંતન લઈને મૂકી જ દેજો. ઓલમોસ્ટ વિદ્યાર્થી મિત્રો બધાની અંદર વિગતો તમને ઇક્વલી 50% અહીંયા આપી હશે, 50% અહીંયા આપી હશે. એટલે તમને 2 પેજનો ઉપયોગ કરવાનો કહું છું ને, પાછળનું કારણ આ છે, બરાબર. આ ધ્યાન રાખજો. યસ, હવે ઘણા કહેશે બાની તમે 2 પેજ મૂકી દઈએ તો ખબર કેમ પડશે શરૂઆતમાં કેટલા પેજની કેટલી લાઈન જોઈએ? તો ફરી પાછા એક સૂચના આપી દો, ઇક્વિટીની જવાબદારી લખો, પછી શેરહોલ્ડરના ભંડોળ લખો, પછી એ અને બી લખશો તો એ ની અંદર 2 લાઈન મૂકી દો, અથવા 2 લાઈન જનરલી આનામાં છે એટલે મેં તમને કીધું છે. જ્યારે મળવાનું બાકી હતું કીધું હોય ને ત્યારે 2 લાઈન મૂકી દેવાની. પછી વિદ્યાર્થી મિત્રો અનામત અને જે વધારો છે એનામાં પણ 2 લાઈન મૂકી દો, કારણ કે જનરલી તમને ટોટલ કરવા માટે જોવાની જ છે. અધરવાઇઝ તમે અહીંયા 3 લાઈન મૂકીશો તો પણ વાંધો નથી. ટોટલ તમે અહીંયા કરવાના જ છો તો તમને વાંધો નથી, ભલે 2 લાઈન વધારે રહેતી હોય, પણ તમારો જે છે એ વાર્ષિક હિસાબ જે છે સરસ મજાનો ચોખ્ખો લાગશે પત્ર. ઓકે, પછી બિનચાલુ જવાબદારી લખવાની, પછી બધાની અંદર વિદ્યાર્થી મિત્રો 2 લાઈન મૂકી દેવાની. જનરલી એક વિગત તો આપેલી હશે, અહીંયા જોઈ લો એક પણ વિગત આપેલી નથી. કઈ તો કે અન્ય લાંબા ગાળાની જવાબદારી, એટલે જોઈ લો અહીંયા ડેશ કરી નાખવાનો તમને, એટલે જેથી કરીને ખ્યાલ રહે કે આની અંદર આપણે કાંઈ પણ વિગત આપેલી નથી. આ મેં જે વસ્તુ કરી એ તમારી માત્ર જાણકારી માટે હતી, તમને આવી રીતે પરીક્ષામાં કરવાની જરૂરિયાત રહેતી નથી, બરાબર. ઓકે, યસ. હવે ઉધાર બાકી ઉપર આવી જાય છે વિદ્યાર્થી મિત્રો, જેમાં સૌથી પહેલો આવે છે પ્લાન્ટ અને મશીનરી. સાહેબ બહુ ઈઝી વસ્તુ છે, મિલકત બાજુ. પ્લાન્ટ અને મશીનરી વિદ્યાર્થી મિત્રો કાયમી મિલકતની અંદર કઈ આવે? દ્રશ્ય મિલકતમાં આવે. અહીંયા શું આવશે? કાયમી મિલકતની અંદર 2 ભાગ પાડવાના, બરાબર. દ્રશ્ય મિલકત અને દ્રશ્ય મિલકત, અને બીજી કઈ? અદ્રશ્ય મિલકત. આ તમને ભાગ પાડવા પડશે, ધ્યાન રાખજો, બરાબર. ઓકે, અદ્રશ્ય અને દ્રશ્ય મિલકતમાં પહેલી છે પ્લાન્ટ અને મશીનરી, 8 લાખ રૂપિયા. એટલે પ્લાન્ટ એન્ડ મશીનરી હું શોર્ટમાં લખું છું, પણ તમને વિસ્તૃત લખવાનું છે, ખાસ કાળજી રાખજો. જેમાં કેટલા આવશે? યસ, 8 લાખ રૂપિયા આવશે, બરાબર. પછી શું છે? બહુ ઈઝી વસ્તુ છે સાહેબ. હવે તો રોકડ અને રોકડ સમકક્ષ જે ઓલરેડી આપણે તૈયાર જ લખી નાખ્યું છે. શું છે? રોકડ રોકડ સમકક્ષ વિદ્યાર્થી મિત્રો 60,000 રૂપિયા, બરાબર. કારણ કે આ પેટા વિગત નથી, ઓલરેડી મેન હેડિંગ જ છે. યસ, આ 60,000 રૂપિયા આવી ગયા. હવે હું અત્યારે આમ લખું છું, તમને આમ લાઈન કરવાની જરૂર નથી, બરાબર, કારણ કે તમારા પેપરમાં લાઈન ઓલરેડી પહેલાથી હશે. પછી આવશે માલ સ્ટોક, જે આવશે સામગ્રીની અંદર, માલ સામગ્રીની અંદર. અને ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતનો સ્ટોક અને આખર સ્ટોક આવી રીતે અલગથી આપેલું હશે જનરલી, તો તમને હંમેશા અહીંયા આખાનો સ્ટોક લખવાનો છે, શરૂઆતનો સ્ટોક તમને લખવાનો નથી. શેમાં? માલ સામગ્રીની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? સ્ટોક આવશે, બરાબર. આ સ્ટોકના રૂપિયા કેટલા આવશે સાહેબ? સ્ટોકના રૂપિયા છે 4,30,000. ધ્યાનથી લખવાની બધી જ વિગતો. અને આપણે ખબર છે ને પેટર્ન છે, જ્યારે પણ જે વસ્તુ પેપરમાં લખી નાખી ઝડપથી પેન્સિલથી ડોટ સર્ચ કરવાનું છે, લખવાનો પણ નથી તમે ક્યાં લખ્યું છે. ઓકે, નહીતર પેપરની અંદર આપણે ડિટેન કરી શકીએ છીએ સ્કોડ વાળા. યસ, પછી આવે છે વિદ્યાર્થી મિત્રો દેવાદારો, જે આવે વેપારી લેણાની અંદર. દેવાદારો કેટલા છે? 5,60,000. દેવાદાર 5,60,000 છે ને. કેટલો બધો ઈઝી દાખલો છે, જો તમને ફોર્મેટ આવડી ગયું તો બહુ ઈઝી છે. યસ, પછી આવે છે વિદ્યાર્થી મિત્રો મળવાનું બાકી વ્યાજ 30,000 રૂપિયા. મળવાનું બાકી વ્યાજ વિદ્યાર્થી મિત્રો હંમેશા ખાસ ધ્યાન રાખજો, જે 30,000 આપેલા છે એ અન્ય ચાલુ મિલકતની અંદર અહીં આવશે, બરાબર. એટલે શું આવશે? મળવાનું બાકી વ્યાજ જે છે 30,000 રૂપિયા, બરાબર. યસ, પછી આવે છે વિદ્યાર્થી મિત્રો આની અંદર ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક કેવી મિલકતની અંદર આવે સાહેબ? કાયમી મિલકતની અંદર, પણ અદ્રશ્ય મિલકતની અંદર આવે. તો ટ્રેડમાર્ક ના રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો 20,000. અહીંયા હું લખું છું ટ્રેડમાર્ક, જેના રૂપિયા આવશે વિદ્યાર્થી મિત્રો કેટલા? 20,000 રૂપિયા, બરાબર. યસ, પછી આવે છે 10% નર્મદાના બોન્ડ. નર્મદાના બોન્ડ તમે જે સરકારી જામીનગીરીમાં રોકાણ કર્યું છે, જે તમારો સમયગાળો કેવો હશે સાહેબ? વધારે સમયગાળો હશે, તો વધારે સમયગાળામાં તમે રોકાણ કર્યું છે તો બિનચાલુ રોકાણની અંદર આવશે 10% નર્મદાના બોન્ડ, અથવા સરદાર સરોવર નિગમ લોન હોઈ શકે છે. આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, મેઇન છે. તો રૂપિયા કેટલા છે? તો કે યાદ રાખજો, રૂપિયા છે 7 લાખ. રકમ શાંતિથી વાંચજો વિદ્યાર્થી મિત્રો, આંકડાકીય માહિતી બહુ જ અગત્યની છે. યસ, પછી આવે છે છૂટા ઓજારો, જે માલ સામગ્રીમાં આવશે. બહુ ઈઝી વસ્તુ છે. તો માલ સામગ્રીની અંદર શું આવશે? છૂટા ઓજારો. કેટલા રૂપિયા છે સાહેબ? છૂટા ઓજારોના રૂપિયા છે આપણને 40,000 રૂપિયા આપ્યા છે. યસ, જો કેટલો સ્પીડમાં દાખલો થતો આવે છે. તમે જો ફોર્મેટ આવડતું હશે ને, હું વારંવાર શબ્દનો પ્રયોગ કરું છું, પાછળનું કારણ આ છે, બરાબર. યસ, પછી આવે છે વિદ્યાર્થી મિત્રો ટેલિફોન ડિપોઝિટ. તમે લોન અને ધિરાણ આપ્યું છે, મતલબ કે તમારા એકમની અંદર જે છે, એકમની શરૂઆત કરો છો ત્યારે તમે ટેલિફોન કનેક્શન લો છો. આ કનેક્શન તમને લાંબા ગાળા માટે પૈસા આપવા પડે. જ્યાં સુધી તમારો બિઝનેસ બંધ ન થાય ત્યાં સુધી તમને ડિપોઝિટ પાછી ન મળે. તેનો મતલબ કે આ લાંબા ગાળાનું જે છે એ ધિરાણ આવશે. તો ધ્યાન રાખજો, લાંબા ગાળાના લોન ધિરાણની અંદર શું આવશે? તો કે આની આવશે વિદ્યાર્થી મિત્રો ટેલિફોન ડિપોઝિટ, બરાબર. રૂપિયા કેટલા છે ટેલિફોન ડિપોઝિટના વિદ્યાર્થી મિત્રો? 30,000 રૂપિયા છે.
હું અહીંયા શોર્ટમાં લખું, તમને વિસ્તૃત પરીક્ષામાં લખવાનું રહેશે, બરાબર. ઓકે, પછી આજે વિદ્યાર્થી મિત્રો મ્યુચ્યુઅલ ફંડના યુનિટ, ધ્યાન રાખજો, આની અંદર બહુ સરસ મજાની વસ્તુ લખેલી છે. બીજો આ પણ એવો કોન્સેપ્ટ છે કે જ્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. શું લખો છો ખબર છે? જો કાઉન્સની અંદર ચોખ્ખું લખેલું છે કે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ, પણ કાઉન્સમાં શું છે? કામ ચલાવ યુનિટ છે. કામ ચલાવ એટલે વિદ્યાર્થી મિત્રો ચાલુ રોકાણ કહેવાય, ટૂંકા ગાળાનું, બરાબર. એટલે આ 1 લાખ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડના યુનિટ ચાલુ રોકાણોની અંદર તમને એડ કરવાના છે. ચાલુ રોકાણમાં શું આવશે? તો કે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ આવશે. શું છે? કામ ચલાવ છે એટલે ચાલુ મિલકતની અંદર ટૂંકા ગાળાની મિલકતમાં આવશે. રૂપિયા કેટલા છે? આઈ થિંક 1 લાખ રૂપિયા છે. યસ સાહેબ, 1 લાખ રૂપિયા છે. જો આ બધી વસ્તુમાં ધ્યાન રાખજો, ઘણા લોકોને ખબર નથી હોતી. અહીંયા શબ્દનો ઉલ્લેખ કરી દો. કેવો છે? મ્યુચ્યુઅલ ફંડના યુનિટ પણ કેવા છે સાહેબ? કામ ચલાવ છે. આ કામ ચલાવ છે એટલે ટૂંકા ગાળામાં આવે, ચાલુ મિલકતની અંદર, ચાલુ રોકાણમાં આવે. તમે અન્ય એમ સમજી લો કે કોઈ પણ કંપનીની અંદર, મ્યુચ્યુઅલ ફંડની અંદર તમે રોકાણ કર્યું છે, તમારી કંપનીની અંદર પૈસા પડ્યા હતા, એનો ઉપયોગ કરી તમે અન્ય જગ્યાએ રોકાણ કર્યું છે, જે ટૂંકા ગાળાનું હશે. શું કામ શબ્દ? સાહેબ કામ ચલાવ આપેલું છે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, પેપરની અંદર કામ ચલાવ શબ્દ આપેલો હોય ને કોઈ પણ જગ્યાએ, તો એ જવાબદારી હશે કેવી હશે ખબર? ટૂંકા ગાળાની હશે. ને એ કામ ચલાવ શબ્દ તમે કદાચ મિલકતમાં દેખાય છે, તો મિલકત જે પણ પ્રકારમાં આવતી હશે, પેટા પ્રકારમાં, એ પણ ટૂંકા ગાળાની હશે. એટલે કામ ચલાવ શબ્દ તમને મગજમાં ફિટ રાખવો પડશે, બરાબર. ઓકે, યસ. જે તમારા ફોર્મેટની અંદર ઘણી જગ્યાએ કામ ચલાવ શબ્દ નથી આપેલો, એ લોકો ટૂંકા ગાળે લખ્યું છે, 12 મહિનાથી ઓછું. તમે ત્યાં આવ્યું તો મેન્શન કરી નાખજો, કામ ચલાવ છે, વસ્તુ યાદ છે. યસ. પછી આજે વિદ્યાર્થી મિત્રો ઇક્વિટી ના બાકી હપ્તા આપણે અહીંયા નોટ કરી નાખ્યા છે, ઈ જ છે. યસ. ધેન આવે છે વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર્સ. કોમ્પ્યુટર્સ દ્રશ્ય મિલકત અંદર આવે છે. કેટલા છે? 1,80,000. તો દ્રશ્યની અંદર કોમ્પ્યુટર આવે છે, કમ્પ્યુટર છે, બરાબર. લખી નાખે, ચાલો આવી જ જશે. કમ્પ્યુટરના રૂપિયા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? છે 1,80,000 રૂપિયા. જો આ શાંતિથી બધી વિગત ભરવાની. અત્યારે તો મારા પાસે જગ્યાનો અભાવ છે, પણ તમારા પાસે ઇનફ જગ્યા પડી છે. મેં તમને કીધું 2 લાઈન મૂકી દો, પાછળનું કારણ આ જ હતું, બરાબર. યસ. અને પછી આવજો વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે, મને બહુ ગમે છે. કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે કરી કે કમ્પ્યુટર સોફ્ટવેર, હા કમ્પ્યુટર સોફ્ટવેર વિદ્યાર્થી મિત્રો તમે જે છે એને તમે જોઈ શકો છો, બરાબર. પણ એ અદ્રશ્ય મિલકતની અંદર આવે છે. કોમ્પ્યુટરની અંદર એક ઇન્ટરનલ, તમે સમજો, સિસ્ટમની અંદર જે છે આવે છે. તો આ જે સિસ્ટમ છે વિદ્યાર્થી મિત્રો, એ અદ્રશ્ય મિલકતની અંદર આવશે. અને કોમ્પ્યુટર સોફ્ટવેર વિદ્યાર્થી મિત્રો જે 40,000 છે એ અદ્રશ્ય મિલકતમાં અહીંયા આવશે. ત્યાં શોર્ટમાં લખું છું, કોમ્પ્યુટર શું છે? સોફ્ટવેર છે. તમને આખું લખવાનું, બરાબર. કેટલા છે? 40,000 રૂપિયા. હવે તમને ખબર પડી ગઈ. આપણે અહીંયા વચ્ચે શું કર્યું છે? સૌથી પહેલા વિગત લખી હશે, પછી અહીંયા લખ્યું છે નોંધોઈ પાના નંબરની સરસ બધાની લાઈન કરી હશે. પછી તમે શું લખ્યું હશે? રકમ, રૂપિયા અહીંયા લખ્યા હશે. અને એ બીજી કઈ કોલમ હશે? રકમ, રૂપિયાની કોલમ હશે, બરાબર. ચાલો અત્યારે તમને કદાચ આ વિઝિબલ થઈ શકે એમ હશે તો હું લઈ લઉં છું, અધરવાઇઝ તમે ખાસ ધ્યાન રાખજો. ચાલો અહીંયા વિઝિબલ વિદ્યાર્થી મિત્રો બહુ શોર્ટમાં આવી શકે એમ છે. તો એક કામ કરજો, હવે હું અહીંયા જે ટોટલ લખું તમને અહીંયા લખવાનું હશે, બરાબર. આ ધ્યાન રાખજો. ચાલો શું આવે છે એની અંદર? તે સૌથી પહેલા આપણે બિન ચાલુ મિલકતનો ટોટલ કરશું વિદ્યાર્થી મિત્રો. 8 લાખ પ્લસ 1,80,000 શાંતિ ટોટલ કરવાનો. 20,000 પ્લસ 40,000 પ્લસ 70,000, સોરી 70,000 નહીં, 7 લાખ રૂપિયા છે. ઓકે, એમાં પ્લસ કરશું આપણે વિદ્યાર્થી મિત્રો 30,000, એટલે આવશે તમારા 17,70,000, બરાબર. 17,70,000 તમને ક્યાં લખવાના સાહેબ? અમને અહીંયા લખવાના. યસ. આ પહેલા નંબરનો ટોટલ. પછી આવજો વિદ્યાર્થી મિત્રો, હવે માત્ર આપણે ચાલુ મિલકતનો ટોટલ કરશું. કેટલો હશે? 1 લાખ પ્લસ 4,30,000 પ્લસ 40,000 પ્લસ 5,60,000 પ્લસ 60,000 પ્લસ 30,000, એટલે વિદ્યાર્થી મિત્રો આવશે 12,20,000. આ બે નંબરનું ટોટલ હું અહીંયા લખું છું, તમને અહીંયા લખવાનું છે, બરાબર. 12,20,000 રૂપિયા. 12,20,000 અને આ બંને ટોટલ કરવાનું. એટલે શું આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો? તમને લખવાનો કુલ સરવાળો. આ કુલ સરવાળો શેનો છે સાહેબ? મિલકતનો છે. તો કુલ સરવાળો કેટલો છે? યસ સાહેબ, કુલ સરવાળો છે 17,70,000 પ્લસ 12,20,000, એટલે વિદ્યાર્થી મિત્રો તમારો આવશે 29,90,000. એનો મતલબ તમે જોઈ શકો છો, મેં તમને અગાઉ કીધું, આ પણ ભાગીદારનો વાર્ષિક હિસાબની જેમ જ વિદ્યાર્થી મિત્રો દાખલો ટેલી થાય છે. એટલે 29,90,000 આ વસ્તુ આવશે. હવે ખાસ હું તમને કહેતો હતો કે આ સમગ્ર દાખલાની અંદર કઈ વસ્તુ એવી છે કે જે ખાસ તમને વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત કાળજીપૂર્વક પરીક્ષાની અંદર ફરીથી દાખલો આવે છે તો કાળજી રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એનામાં જે વિગત આવે છે ને, પહેલા તમને ખાસ કહી દઉં કે તમે હજી પણ કદાચ ચેનલને ન જોડાણો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો અને બેલ આઇકનને પ્રેસ કરી નાખજો. અને આપણા સોશિયલ મીડિયા માધ્યમોને કદાચ જોડાવાનું રહી ગયું તો ચિંતા કરશો નહીં, તમામ વસ્તુની પીડીએફ જે છે અત્યારે 2025 સુધી હું રાખીશ. પછી ફરી પાછો કદાચ તમે 2026માં વિડીયો જોતા હશો 2026ની અંદર એપ્રોક્સિમેટલી ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર, તો બધી જ પીડીએફ હું ઇરેઝ કરી નાખીશ. ફરીથી આપણે નવી પીડીએફ ફ્રેશ મૂકવાના છે, બરાબર. એટલે ખાસ કાળજી રાખજો કે તમે પાછળથી ચેનલમાં જોડાશો તો જૂનું કન્ટેન્ટ અત્યારે તમને જે વિઝિબલ લાગે છે, અત્યારે મેં તમને મૂક્યો છે, કદાચ વિઝિબલ નહીં હોય, નવું હશે, તો તમને ફ્રેશ મટીરિયલ આપવા માટે કરી વિદ્યાર્થી મિત્રો હું જૂની પીડીએફ ને ઇરેઝ કરી નાખીશ. એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, યસ. હવે તમને ધ્યાન રાખવું છે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી વસ્તુ, યસ,
તો કે મળવાના બાકી હપ્તા મારી દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. બીજો વિદ્યાર્થી મિત્રો આની અંદર ઓલમોસ્ટ વસ્તુ આવે છે, એમાં ખાસ આ પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ છે એ ધ્યાન રાખજો. પછી વિદ્યાર્થી મિત્રો આવે છે કામ ચલાઉ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ, અહીંયા ખાસ ધ્યાન રાખજો. પછી આવે છે કોમ્પ્યુટર સોફ્ટવેર અદ્રશ્ય મિલકતની અંદર, એ ખાસ ધ્યાન રાખજો. બાકી તો વિદ્યાર્થી મિત્રો તમને સ્ટોકની ખબર જ છે અને મળવાનો બાકી વ્યાજ તમને બધાને ખ્યાલ છે સાહેબ, બહુ કોમન છે. અહીંયા કરવેરામાં ખાસ ધ્યાન રાખજો, બરાબર, કરવેરાની સૂચિત ડિવિડન્ડની અંદર. બાકી વિદ્યાર્થી મિત્રો બહુ એટલે બહુ ઈઝી દાખલો છે. મને પૂરી ખાતરી છે કે તમને દાખલાની હવે કોન્ફિડન્સ આવી ગયો છે. શક્ય હોય તો ફરી પાછો પરીક્ષા વખતે વિડીયો જોઈને જજો. રીઝન ઇઝ ધેટ કે આ દાખલો બોર્ડની અંદર વિદ્યાર્થી મિત્રો 2020 પછી ક્યારે આવ્યો નથી અને દાખલો બેઠે બેઠો ચોપડીમાં ક્યાંય આપેલો નથી, પણ આવે છે તો સમજી લેજો કે સાહેબે કીધું તો આના કારણે દાખલો આવ્યો છે. એટલે જ મેં વિદ્યાર્થી મિત્રો આ દાખલો ઓનલાઈન તમને સમજાવ્યું છે, એક એક વસ્તુને બારીકાઈથી સમજાવી છે. બાકી આપણે ફોર્મેટની અંદર વિસ્તૃત ચર્ચા તો અમે લઈ લીધી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ફોર્મેટનો વિડીયો જોવાનો બાકી તો ખાસ એ વિડીયો જોઈ લેજો. મળીએ છે ફરી પાછા નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.